ગુડ મોર્નિંગ. શું કે ભાઈબંધ? ગુડ મોર્નિંગ. બરાબર. તો ભાઈ આજે ઘણા દિવસો પછી કમબેક થઈ રહ્યા છે સ્નોર સાથે, અને સ્નોની અંદર ફૂલ ઓન મજા કરવાના છે. જો તમે રોહતાંગ પાસ આવવાનું વિચારી રહ્યા છો આ જૂન જુલાઈ મહિના માટે, તો આ મસ્ત મજાનો તમને પ્લાન મળી જશે. અત્યારે તમને કહી દઉં, સવારના વાગ્યા છે, અરે કેટલા વાગ્યા, 3:14 થઈ છે. અમે 2 વાગે ઉઠી ગયા હતા અને 3:03 ઉઠીને તૈયાર થઈ ગયા છે. તો બધું વેર વિખેર જ પડ્યું છે બધું અત્યારે. તો ભાઈ ફૂલ ઓન મજા કરીશું ને આજે. તો ચલો ભાઈ, આજે રોહતાંગ પાસ જઈએ છે મનાલીથી. જ્યારે પણ તમે જાઓ છો ટ્રીપ કરવા માટે તો યાદ રાખજો, ઓનલાઈન પરમિટ લેવાની હોતી હોય છે. તમે ડ્રાઈવરને તમે કહી જશો એટલે તમને તમારું અરેન્જ કરી આપશે. સાથે સ્નોવાળા કપડાં ને બધું જ છે, અને રાત્રે જ બધું તૈયારી કરાવી રાખજો એટલે સવારે તમને ચિંતા ના થાય. સેકન્ડ વસ્તુ, સવારના વહેલા જ ત્યાં લાઈન લાગી જતી હોય છે, બહુ ટ્રાફિક હોતું હોય છે, એ તમને બતાવી દઈશ. ચલો આગળ તમને બતાવવા લાવો. તો હવે અત્યારે છે ને ગાડી ઊભી રાખી છે કપડાને બધું લેવા માટે. તો સરફરાજ આવી ગયા છે ભાઈ, ક્યારના રેંગતા આટલે સુધી પહોંચ્યા છે. એટલો મોટો ટ્રાફિક લાગે છે. અમે કીધું કે વહેલા કેમ નીકળવું પડે, બિચારો બહુ જ લાંબી લાઈન હતી ત્યારે અહીંયા સુધી પહોંચ્યા છે. હવે ઉપર જે આ આગળની જગ્યાએ ચેકપોસ્ટ તમને છે, પરમિટ જે લીધી હોય, પરमिट कैसे रहता है ये, आपको ही बोल देना पड़ता है कि कस्टमर को ही करना पड़ता है? ये वैसे तो पूरा पैकेज के साथ भी ले सकते हैं, अगर अदरवाइज कस्टमर के लिए भी रहता है ये. अच्छा, रोहतांग पास का जो भी है वो सारा एक्स्ट्रा रहता है. अच्छा, रोहतांग पास किसी को हर बार खुला रहता है या कोई पर्टिकुलर टाइम पे खुला रहता है? नहीं, अभी जो है इसका जैसे रोहतांग बर्फ रहती है हाँ, तो इस टाइम तो क्लोज रहता है. जैसे ही ये ओपन होता है तो एनजीटी का थोड़ा ये परमिट का रहता है. अच्छा, ये परमिट permit पे लेना कितना परसेंट का चार्ज रहता है कि गाड़ी का ये चार्ज? गाड़ी का चार्ज रहता है 550 चार्ज रहता है. अच्छा जी, इसका ऑनलाइन परमिट मिलता है इसका. બરાબર, ઠીક છે. તો જો આ રીતેની બધી શું કે વ્યવસ્થા હોતી હોય છે, અને બધી જ પ્રોપર માહિતી તમને આજના એપિસોડમાં તમને બતાવી છે. જ્યારે પણ તમારે રોહતાંગ પાસ કરી રહ્યા છો ને, તો ખાસ આ ધ્યાન રાખવાનું, સવારે વહેલા ઉઠી જવાનું, ઊંઘ છે ગાડીમાં લઈ લેવાની, અને સવારે વહેલા 2 કે 3 વાગે મિનિમમ નીકળી જવાનું. તો જ તમે આ લાઈનમાંથી બચી શકશો અને સરખી રીતે ફરી શકશો. લાંબી લાઈન લાગે છે, ભયંકર વાળી. આગળ જઈને તો તમને બતાવીશ કેવી લાઈન લાગે. આગળ એક સ્ટોપ રોકાઈ ગયા છે. સવારે વહેલા નીકળ્યા તો એક બ્રેકફાસ્ટ પોઈન્ટ કહેવામાં આવે છે, કે મિશ્રી કરીને છે, મારહી એવું ગામનું નામ છે. અને આ પોઈન્ટ ઉપર બધા લોકો ગાડી રોકે અને બ્રેકફાસ્ટ કરતા હોય છે. તો બહુ મસ્ત ઠંડી આમ બરફીલી હવા ચાલી રહી છે. ટેમ્પરેચરની વાત કરીએ તો અત્યારે 5 ડિગ્રી બતાવે છે, પણ ફીલ લાઈક 3 ડિગ્રી જેવું લાગે છે. ક્યાં બોલતે પબ્લિક? સુકૂન. ચલો ભાઈ, ચલો. અમે મંગાવ્યા છે આલુ પરોઠા અને સરસ મજાના આપણા ઘરના થેપલા. अरे गॉड, 19-20 का ही तो फर्क है बस. હવે અમે આવી ગયા છે રોહતાંગ પાસની અંદર. મસ્ત મજાનો સ્નો દેખાયો છે, પણ જેટલું જોવું હતું એ પ્રમાણે ઓછો છે. તો આવતા હોય તો થોડું ઘણું સ્કીપ કરજો, કદાચ કરવું હોય તો. પણ સ્નો તમારે મજા માણી તો મળી શકાય એમ છે થોડી ઘણી. તો ભાઈ હવે સ્કેટિંગ કરશું ને? હા, ચલો ભાઈ, હવે સ્કેટિંગ કરીશું. ફટાફટ હવે આ લોકો પહેરી લે. જો અલગ અલગ એક્ટિવિટી થતી હોય છે, અમે અલગથી ટીમના ચાર્જ આપેલો જ છે, તો લોકો આવી રીતે કરતા હોય છે. જો ચલો, બધા આવી રીતે ગોળ ફરીને પાછા અહીંયા આવે ને આપણે પણ કરીશું. आज का ब्लॉग स्टार्ट करते हैं हम रोहतांग पास से. लो जी, हम आ गए. बस आज का ब्लॉग यहीं पर शुरू होता है. 5 minutes later. अरे भैया, तुम कहाँ जाते हो? પકડો.
आजा आजा अरे बाजी मेरी ब्रेक ऐसे ही लगती है। अरे तोड़ दिया अरे भाई तोड़ दिया हाजी अरे बड़े गिरे हुए इंसान हो आप तो ભાઈ અત્યારે અમે આવી ગયા છે રોહતાંગ પાસની અંદર બહુ બધો સ્નો દેખાય છે આ સ્નો બહુ જૂનો છે ઉપર માટી લાગેલી છે બહુ બધું થયેલું છે તો હવે આપણું ફ્રીજ ખોલવું પડશે આપણું બરફ કાઢવા માટે પછી હું તમને લાઈવ ગોળો બનીને બતાવવાનો છું જુઓ આ રીતેની અંદરથી થોડોક સ્નો આપણે કાઢી લઈએ બહાર ચલો હવે આપણે સ્નોનું મશીન સ્ટાર્ટ કરીશું અને પ્યોર સ્નો નેચરલ વાળો કાઢવાનો ટ્રાય કરીએ આટલો તો બરફ આવી ગયો છે હવે કલર લાવીએ આપણી પાસે બરફ આવી ગયો છે હવે અને સ્ટીકને થોડી ઘણી આપણે વચ્ચે રાખી દઈએ અને હવે લગાએંગે કાલા ખટ્ટા क्या जी काला खट्टा प्योर राजकोटियन स्टाइल गोड़ो रहे भाई अरे भाई मौज मौज आय हाय 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 तो હવે આપણું ગોળામાં નાખીશું ઓરેન્જ કલર ન્યૂ ઓપ્શન વાહ જી વાહ ચલો આપણા બે કલર તૈયાર થઈ ગયા છે અને જે ખાવાની મજા આવશે આ જુઓ આટલો બધો સ્નોમાંથી ખાલી આટલો લઈને અમે તો આ વખતે તૈયારી કરીને આવ્યા હતા કે બરફની અંદર જઈને બરફ ખાવો છે આની જે મજા આવે ને મોઢામાં આમ આવું થતો इसको पीछे वाले को हो रहा है ऐसा चलो बर्फ के गोले छोड़ के